નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે 12th સાયન્સ મેથ્સની અંદર ચેપ્ટર નંબર 6 એટલે કે એપ્લિકેશન્સ ઓફ ડેરિવેટિવ્સ, વિકલિતના ઉપયોગો. આ વિકલિતના ઉપયોગોની અંદર આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ 6 ની અંદર આપણે જો વાત કરીએ તો દાખલા નંબર 2, જે કોઈ પણ દાખલા સ્કીપ થાય એ લગભગ મોટાભાગના દાખલાઓ જે 30% કોર્સ કટ થયો છે કોરોનાના લીધે, એક કોર્સ જે કટ થયો એ દાખલાઓ બધા આપણે સ્કીપ કરતા હશું. તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, સાબિત કરો કે વિધેય f of x ઇઝ ઇક્વલ ટુ log x અપોન x ને x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય છે. મતલબ કે આ દાખલો છે ટોપિક નંબર 3 નો. ટોપિક નંબર 3 એટલે કે ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય. તો આપણને ડાયરેક્ટલી પહેલાં અહીંયા ફંક્શન આપેલું છે. ફંક્શન છે log x ના છેદમાં x. મારું પહેલું કામ થાય એનું વિકલન કરવાનું. કરો વિકલન. તો છેદમાં છેદનો વર્ગ છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન. ચલો રેડી, આ થયું. એટલે મને પહેલું વિકલન જે છે એ આ પ્રકારે મળે છે 1 માઇનસ log x અપોન x નો સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હું એનું સેકન્ડ ડેરિવેટિવ ફાઇન્ડ કરું છું. છેદમાં છેદનો વર્ગ, સાંભળજો, છેદમાં છેદનો વર્ગ. આ છેદનો વર્ગ કરો એટલે x ની 4 ઘાત આવે. છેદ એમનેમ અંશનું વિકલન કરો, 1 નું વિકલન 0, માઇનસ ના માઇનસ log x નું વિકલન 1 અપોન x માઇનસ log x એમના એમ અને અંશનું વિકલન આ log x, સાંભળજો, આ log x એમના એમ. ઓકે, છેદ એમનો એમ અંશનું વિકલન માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન. ચલો રેડી. હવે આ x અને આ x તો તમે જોઈ શકો છો કેન્સલ થાય છે. તો ઉપર શું વધ્યું? માઇનસ x માઇનસ 2x ઇન્ટુ 1 માઇનસ log x ના છેદમાં x ની 4 ઘાત થશે વિદ્યાર્થી મિત્રો. હવે ઉપરથી હું માઇનસ x ને કોમન લઈ લઉં તો અંદર શું વધશે? x ની 4 ઘાત છે તો x ની અહીંયા ઘાત ઉડી ગઈ તો x ની 3 ઘાત આવશે. માઇનસ x કોમન નીકળી ગયા તો ત્યાં પ્લસ 1 વધશે. અહીંયાથી માઇનસ x નીકળી ગયા તો પ્લસ 2 કૌંસમાં 1 માઇનસ log x. તો આ રીતે આપણને વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિકલિત જે મળે છે એ દ્વિતીય વિકલિત શું મળે છે? ખાસ ધ્યાન આપજો. અહીંયા માઇનસ છે, આ માઇનસ 1 પ્લસ 2 ટાઈમ્સ 1 માઇનસ log x અપોન x ક્યુબ. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, આ દ્વિતીય વિકલિત આપણને મળ્યું. હવે શું કરીએ? હવે આપણે પ્રથમ વિકલિતને 0 બતાવીએ. આપણી આ રેગ્યુલર સિસ્ટમ જ છે. જો વિધેય પહેલું વિકલન, બીજું વિકલન, હવે પહેલા વિકલનને તમે 0 બતાવો તો એ અંતર્ગત 1 માઇનસ log x ના છેદમાં x સ્ક્વેર ઇક્વલ ટુ 0 થશે. તો તમે જોઈ શકો છો 1 માઇનસ log x બરાબર 0 થાય, કારણ કે x સ્ક્વેર ઇન્ટુ 0 એટલે 0. તો log x ઇઝ ઇક્વલ ટુ 1 થાય અને 1 ઇઝ ઇક્વલ ટુ log e લખી શકાય. ઓકે, એનો મતલબ એમ થયો કે x ની કિંમત કેટલી આવે છે વિદ્યાર્થી મિત્રો? e આવે છે. કારણ કે log e બરાબર 1 થાય તો x ના બદલે શું હોય? x ના બદલે શું હશે? e હશે. રેડી. તો આપણો જવાબ અહીંયા મળી ગયો છે. જો x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય છે, પણ મહત્તમ મૂલ્ય છે એ વસ્તુ આપણે સાબિત કરવી હોય તો હવે x બરાબર e માટે f ડબલ ડેશ x ચકાસતા તમે દ્વિતીય વિકલિતનું ચકાસો x બરાબર e માટે. તેથી જો આ દ્વિતીય વિકલિત ઋણ મળશે x બરાબર e માટે, દ્વિતીય વિકલિત જો ઋણ મળશે તો સાબિત થશે કે આ વસ્તુ જે છે એ x બરાબર e આગળ કેવી છે? મહત્તમ છે. દ્વિતીય વિકલિતની અંદર x ના બદલે e મૂકી દો, માઇનસ
1 + 2 કૌંસમાં 1 માઇનસ log e અપોન એક્સ ક્યુબ, સોરી અહીંયા આવશે e ક્યુબ, એક્સના બદલે e મૂકીએ છીએ આપણે. ખાસ ધ્યાનથી સમજજો, log e ની વેલ્યુ શું છે? 1 છે. તો 1 - 1 તો કેવા થઈ ગયા? 0 થઈ ગયા. તો આન્સર શું આવ્યો? -1/e ક્યુબ, કારણ કે 1 - 1 એટલે 0 ઇન્ટુ 2 એટલે 0. આ થયું -1 અપોન e ક્યુબ. કેવા છે? લેસ ધેન 0. કેવા મળ્યા? ઋણ મળ્યા. તેથી x બરાબર e આગળ વિધેય કેવું બનશે ભાઈ? વિધેય મહત્તમ મૂલ્ય ધરાવે. ઓકે, ચલો ફરીથી સમજાવું છું. આપણને એક વિધેય આપ્યું છે અને આપેલું આ વિધેય x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય ધરાવે એવું આપણે સાબિત કરવાનું છે. તો વિધેય લખ્યું, એનું પહેલી વાર વિકલન કર્યું, એનું બીજી વાર વિકલન કર્યું. પહેલી વાર વિકલનમાં ભાગાકારનો નિયમ, છેદમાં છેદનો વર્ગ, છેદ એમનેમ, અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ, છેદનું વિકલન. એટલે આ પ્રકારનું સ્વરૂપ મળ્યું. ફરીથી બીજી વાર વિકલન કરવાનું, છેદમાં છેદનો વર્ગ એટલે x² વર્ગ x⁴, છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ, છેદનું વિકલન. જે કંઈ પણ કોમન નીકળે એટલું કોમન લેવાનો પ્રયત્ન કર્યો. -x કોમન નીચે ઉડી ગયા એટલે 3 ઘાત થઈ જશે. આ માઇનસ આઉટસાઇડ છે, અંદર વધશે 1 + 2 ઇન્ટુ 1 - log x અપોન એક્સ ક્યુબ. હવે પ્રથમ વિકલિતને મેં 0 બતાવ્યું. તો આ પહેલું વિકલન છે 1 - log x ના છેદમાં x² બરાબર 0. તો 1 - log x બરાબર 0, તો log x બરાબર 1, તો log x બરાબર 1, તો 1 ને કહેવાય log e. તો x ની કિંમત e મળી ગઈ. સાબિત થઈ ગયું કે હા ભાઈ x બરાબર e મળે છે આપણને. પણ આ x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય મળે કે નહીં એ દ્વિતીય વિકલિતમાં x ના બદલે e મૂકવાથી આપણે ચકાસી શકીએ. મેં એવું જ કંઈક કર્યું છે. દ્વિતીય વિકલિત ઋણ મળે એટલે સાબિત થઈ ગયું કે x બરાબર e આગળ વિધેય કેવું છે? મહત્તમ છે. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન તમે જુઓ છો. વક્ર x² = 4y ના બિંદુ 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ. મતલબ કે ટોપિક નંબર 2, સ્પર્શક અને અભિલંબના ઢાળ અને સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવવા ઉપર આધારિત દાખલાઓ. તો એ અંતર્ગત સૌપ્રથમ મને જે વક્ર આપેલો છે એ છે x² = 4y. હવે કોઈ પણ વક્ર જે હોય એનું x ની સાપેક્ષે તમે વિકલન કરો તેથી x² નું વિકલન થાય 2x, 4 અચળ છે ને y નું વિકલન થાય dy/dx એટલે 2, 2, 4. ધેરફોર dy/dx = x/2. વિદ્યાર્થી મિત્રો, આ આપણને સ્પર્શકનો ઢાળ મળે, કારણ કે જે dy/dx છે એને કહેવાય સ્પર્શકનો ઢાળ. પણ આપણે કઈ જગ્યાએ જોઈએ છે? કોઈ એક બિંદુ છે સ્પષ્ટ કરેલું, એ બિંદુ છે 1, 2. x ના બદલે 1 રાખી દો એટલે આપણને સ્પર્શકનો ઢાળ વિદ્યાર્થી મિત્રો કેટલો મળે છે? 1/2 મળે છે. આ ખાસ મગજમાં રાખીએ. રેડી? બસ સ્પર્શકનો ઢાળ જો 1/2 હોય, તેથી અભિલંબનો ઢાળ બરાબર -1/, સ્પર્શકનો ઢાળ. આ એનું સૂત્ર છે. કહેવાનો મતલબ, જો અભિલંબનો ઢાળ એ સ્પર્શકના ઢાળના વ્યસ્તનો વિરોધી હોય. ઓકે, તેથી અભિલંબનો ઢાળ બરાબર આનો વ્યસ્ત કરો, 1/2 નો વ્યસ્ત 2 અને એનો વિરોધી એટલે કે -2. આમ બિંદુ 1, 2 માંથી પસાર થતા તથા -2 ઢાળવાળા અભિલંબનું સમીકરણ, y - y1 = m × x - x1 અંતર્ગત આપણને મળશે.
કઈ રીતે મળે જરા જોઈએ. y માઇનસ y1 એટલે કે 2, m એટલે -2, x માઇનસ x1 એટલે કે 1. આ થયા y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2x પ્લસ 2 થશે, એટલે પ્લસ 2x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 4. વિદ્યાર્થી મિત્રો, આ માંગેલ અભિલંબનું સમીકરણ છે. ઓકે, કોઈ પણ અભિલંબનું સમીકરણ માગે તો એક મગજમાં ખ્યાલ ક્લિયર હોવો જોઈએ આપણી પાસે કે ભાઈ સ્પર્શકનું સમીકરણ પૂછે અથવા તો અભિલંબનું સમીકરણ પૂછે. આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ આ ચેપ્ટર માટે, એક ઢાળ અને એક બિંદુ. એક ઢાળ જોઈએ અને એક બિંદુ જોઈએ તો તમે સ્પર્શક કે પછી અભિલંબનું સમીકરણ ઇઝીલી મેળવી શકો છો. ઓકે, તો આપણી પાસે બિંદુ હતું, ઢાળ મેળવવાનો બાકી હતો, તો પહેલા વક્રનું વિકલન કર્યું એટલે ઢાળ મળે સ્પર્શકનો. આ બિંદુ આગળ આપણે ઢાળ મેળવી લીધો સ્પર્શકનો, ત્યારબાદ એની ઉપર આધારિત આપણે અભિલંબનો ઢાળ મેળવો. અભિલંબનો ઢાળ અને બિંદુ આ બેનો ઉપયોગ કરી અને આપણે અભિલંબનું સમીકરણ મેળવી લીધું. ઓકે, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 ને આપણે જોઈએ. તો આપણને બે પ્રચલ સમીકરણ આપ્યા છે, x અને y. આપેલા પ્રચલ સમીકરણ માટે આપણે વક્રનો થીટા બિંદુ આગળનો અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલ છે એમ આપણે સાબિત કરવાનું છે. તો આવો કોઈ દાખલો અત્યાર સુધી આપણે કમ્પ્લીટ નથી કર્યો, પણ પહેલું કામ કે અભિલંબનું સમીકરણ મેળવવાનું, આ તો આપણા માટે જૂનું છે. તો પહેલાં આપણે શું કરીએ, અભિલંબનું સમીકરણ મેળવીએ. અભિલંબનું સમીકરણ મેળવી લીધા પછી અભિલંબ પોતે એક રેખા છે. હવે કોઈ પણ બિંદુનું રેખાથી લંબ અંતર મેળવવા માટેનું ફોર્મ્યુલા આપણે ધોરણ 11માં ભણી ગયા. એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણે આગળ વધશું. અને જો આપણને આન્સર એટલે કે જે અંતર છે એ બિંદુથી ઉગમ બિંદુથી અભિલંબનું અંતર એ જો આપણને કોઈ અચળ મળે એવું આપણે સાબિત કરી શકીએ તો રેડી. ઓકે, તો ચલો સૌ પ્રથમ આપણે અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો અભિલંબનો ઢાળ જોઈએ. અભિલંબના ઢાળ માટે સ્પર્શકનો ઢાળ જોઈએ. તો dy બાય dx મારે સૌ પ્રથમ મેળવવા પડે. તો એટલા માટે x અને y મને આપી દીધા છે. x છે a cos થીટા પ્લસ a થીટા સાઇન થીટા. તો સૌ પ્રથમ તો આનું વિકલન કરું તો x નું વિકલન થાય dx બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલા પદનું વિકલન તો a એમને એમ છે, cos થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા. રેડી, પ્લસ આ a એમને એમ છે અચળ, ધ્યાનથી સમજજો. હવે થીટા એમને એમ, સાઇન થીટાનું વિકલન cos થીટા પ્લસ સાઇન થીટા એમના એમ, થીટાનું વિકલન 1 થશે. રેડી, એટલે આ શું થયું, માઇનસ a સાઇન થીટા પ્લસ a થીટા cos થીટા પ્લસ a સાઇન થીટા. એટલે આ બંને શું થયા, કેન્સલ થયા વિદ્યાર્થી મિત્રો. તેથી મને dx બાય d થીટા મળે છે a થીટા cos થીટા. ચલો dx બાય d થીટા આપણને મળી ગયા. હવે આવશે y માટે વિચારીએ. y માટે સમીકરણ શું છે, a sin થીટા માઇનસ a થીટા cos થીટા. તો dy બાય d થીટા, y નું થીટા સાપેક્ષે વિકલન કરો. a અચળ છે, સાઇન થીટાનું શું થાય cos થીટા, માઇનસ a અચળ છે, કરો વિકલન થીટા cos થીટામાં. થીટા એમનેમ cos થીટાનું માઇનસ સાઇન થીટા પ્લસ cos થીટા એમનેમ થીટાનું 1 થશે. તો આ આપણને a cos થીટા માઇનસ માઇનસ પ્લસ a થીટા સાઇન થીટા મળે છે, માઇનસ a cos થીટા મળે છે. ઓકે, તો આ બંને કેન્સલ થયા. મતલબ કે આપણને છેલ્લે dy બાય d થીટા પણ a થીટા સાઇન થીટા મળે છે. ઓકે, ચલો dx બાય d થીટા મળી ગયા, dy બાય d થીટા મળી ગયા. તો હવે શું કરીએ આપણે, હવે આપણે સ્પર્શકનો ઢાળ મેળવી શકીએ. તો હવે આમ પણ એક વખતમાં દાખલો કમ્પ્લીટ થવાનો નથી, તો શું કરીએ ભાઈ આપણે, તો હવે કોઈ ઉતાવળ શું કહેવાય કે કોઈ સકડામણ કરવી નથી, એકદમ બિંદાસ્ત લખી કે હવે સ્પર્શકનો ઢાળ કે જેને આપણે શું કહીએ છીએ dy બાય dx. કઈ રીતે લખશું, dy બાય d થીટા ના છેદમાં dx બાય d થીટા. ચલો dy બાય d થીટા લખીએ આપણે. તો dy બાય d થીટા છે a થીટા સાઇન થીટા ના છેદમાં
ए थीटा साइन थीटा ना छेद में ए थीटा कोस थीटा, ए थीटा कोस थीटा बंने केन्सल। फाइनली आंसर आपने मळे छे टेन थीटा, अथवा तो एने तमे लखी सको छो dy बाय dx इज इक्वल टू एने तमे लखी सको छो साइन थीटा ना छेद में कोस थीटा। रेडी विद्यार्थी मित्रों, आ थयो आपणो ढाळ, आ थयो ढाळ। कोनो ढाळ मळे छे आपणने? आ स्पर्शकनो ढाळ मळे छे। આપણે મેળવવાનું છે સમીકરણ અભિલંબનું, તેથી અભિલંબનો ઢાળ બરાબર -1 ના છેદમાં સ્પર્શકનો ઢાળ, -1 ના છેદમાં સ્પર્શકનો ઢાળ मतलब કે આનાથી ઉલટું, તો ઉલટું એટલે આન્સર શું આવી શકે? તમે -1/tan થીટા પણ લખી શકો, અથવા તો -cos થીટા upon sin થીટા પણ અભિલંબના ઢાળ તરીકે લઈ શકો છો। રેડી? વ્યસ્ત કરવાનો અને વિરોધી કરવાનો એટલે -cos થીટા upon sin થીટા પણ લખી શકાય, અથવા તો 1/tan થીટા આગળ માઇનસ, તો આ પણ આપણા માટે અભિલંબનો ઢાળ કહેવાશે। ઓકે, દાખલો અહીંયા કમ્પ્લીટ થતો નથી, હજુ તો આપણે માત્ર અભિલંબનો ઢાળ મેળવવો છે, આપણે અભિલંબનું સમીકરણ મેળવવું છે। તો આ ઢાળને યાદ રાખશું કે આ અભિલંબનો ઢાળ છે। હવે આપણી પાસે બિંદુ, તો બિંદુ તો આપી જ દીધું છે પહેલેથી જ, x યામ અને y યામ બિંદુ આપણી પાસે છે, ઢાળ પણ આપણને મળી ગયો। તો હવે આપણે અભિલંબનું સમીકરણ મેળવી શકીએ। તો પહેલું કામ હવે આપણે શું કરશું? અભિલંબનું સમીકરણ મેળવવાનું। તો આટલું નોટ ડાઉન કરી લો। રેડી? વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરજો। તો હવે હું આને સાફ કરી અને આપણે દાખલાને આગળ વધારીએ। चलो, अत्यारे अहींया तमारी सामे मैं अभिलंबनो ढाळ राखेलो छे। ओके, चलो हवे शुं थशे? हवे अहींया आपणे लखशुं, आ आपणा माटे बिंदु छे, तो अभिलंबनुं समीकरण अभिलंबना समीकरण माटे कयुं सूत्र आपणे उपयोगमां लेवाना छीए भाई? y - y1 = m × x - x1। तो आने अंतर्गत ओके विद्यार्थी मित्रों, तो चलो y - y1 तरीके शू लखी सकशुं आपणे? a sin थीटा - a थीटा cos थीटा आवशे इज इक्वल टू m, m एटले के ढाळ, अभिलंबनो ढाळ आपणे जोई शको छो अहींया -cos थीटा ना छेदमां sin थीटा आपणे लखीए। tan थीटा लखवाथी फायदो नहीं, आ स्वरूप नहीं लखूँ कारण के अहींया मने जोवा मळे छे sin थीटा cos थीटा। रेडी? अने अंदर x - x1, तो x - x1 तरीके कोण छे? a थीटा cos थीटा प्लस a थीटा sin थीटा। चलो आ x - x1 बनी गया। ओके, हवे शुं प्रोसेस थाय भाई? आ sin थीटा छे अहींया मल्टीप्लाय थाय, तो शू बने समझिए? y ना गुणाकार में sin थीटा एटले y sin थीटा माइनस sin थीटा अहींया मल्टीप्लाय थाय तो a sin स्क्वेर थीटा। समझो खास, आ माइनस माइनस प्लस थई गया, sin थीटा मल्टीप्लाय थी जाए तो a थीटा sin थीटा cos थीटा थाय के ना थाय? चलो रेडी? हवे आ माइनस cos थीटा एक सारे मल्टीप्लाय थाय तो -x cos थीटा, -cos थीटा अहींया मल्टीप्लाय थाय तो माइनस माइनस प्लस, जेवा cos थीटा मल्टीप्लाय थशे तो a थीटा cos स्क्वेर थीटा बनी जशे। आ तो ऑलरेडी प्लस बनी ज गया छे, तो अहींया पण प्लस ज रहेशे ने। तो a थीटा, आ sin थीटा अने cos थीटा, आ cos थीटा आगळथी आव्या। ओके, तो हवे तमे जोई शको छो कि अहींयाथी a थीटा sin थीटा cos थीटा, a थीटा sin थीटा cos थीटा केन्सल थया। हवे हूँ आ भागने दूर करी नाखूं। ओके, -x cos थीटा ने डाबी बाजू लई ल्यो एटले +x cos थीटा प्लस y sin थीटा। चलो रेडी? आ a थीटा cos स्क्वेर थीटा जे छे
એક નાનકડી ભૂલ થઈ છે, x માઇનસ x1 તરીકે a cos થીટા પ્લસ a થીટા સાઇન થીટા આવે, તો અહીંયા થીટા ન આવે, એક નાનકડી ભૂલ છે. ઓકે, ચલો, કહેવાનો મતલબ કે અહીંયા શું થશે, a થીટા નહીં આવે, ઓનલી a cos સ્ક્વેર થીટા આવશે. રેડી? ચલો, હવે શું થશે, આ a cos સ્ક્વેર થીટાને તમે ત્યાં ને ત્યાં રાખો, અથવા તો એને ડાબી બાજુ લઈ લ્યો. તો ડાબી બાજુ લઈ લેશો એટલે માઇનસ a cos સ્ક્વેર થીટા, આ માઇનસ a સાઇન સ્ક્વેર થીટા, માઇનસ a કોમન તો અંદર વધે સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું આવે, કાંઈ જ વધતું નથી. હવે જમણી બાજુ 0, x cos થીટા પ્લસ y સાઇન થીટા, સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 થાય, તો માઇનસ a ઇન્ટુ 1 એટલે માઇનસ a ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું માંગેલ અભિલંબનું સમીકરણ, જે માંગેલ અભિલંબનું સમીકરણ છે. ઓકે, હવે શું કરવાનું છે આપણે, તો કે ભાઈ અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે અભિલંબનું ઉગમ બિંદુથી લંબ અંતર માટેનું ફોર્મ્યુલા, ભાઈ એને લંબ અંતર પણ કહેવાય, એને ટૂંકામાં ટૂંકું અંતર પણ કહી શકો છો. ઓકે, હવે અભિલંબ એ પોતે કોઈ એક રેખા છે, એના માટેનું ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, માનાંકમાં d, અથવા તો એને તમે માનાંકમાં c પણ બોલી શકો છો. ટૂંકમાં અચળ પદ માનાંકમાં c જ રાખો, કારણ કે 3 ડાયમેન્શનની વાત આવે ત્યારે d લખીએ છીએ આપણે મોટા ભાગે. તો માનાંકમાં c અપોન √a² પ્લસ b², એ અંતર્ગત માનાંકમાં માઇનસ a ના છેદમાં વર્ગમૂળમાં cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, કે જેનો જવાબ આપણને cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એટલે 1, અને 1 નું વર્ગમૂળ 1 થાય, માનાંકમાં માઇનસ a, કે જેનો જવાબ આપણને માનાંકમાં a, કે જે કેવા છે, જે અચળ છે, જે આપણે સાબિત કરી શકીએ છીએ. ઓકે, તો આ જે અભિલંબ છે એનું ઉગમ બિંદુથી લંબ અંતર માટેનું ફોર્મ્યુલા આપણે મૂક્યું. હકીકતમાં જે ફોર્મ્યુલા આવું કંઈક આવે, ax1 પ્લસ by1 પ્લસ c અપોન √a² પ્લસ b². બરાબર, આખું ફોર્મ્યુલાનું આ પ્રકાર છે. કોઈને કદાચ કામ હોય કે કોઈ પણ બિંદુનું બિંદુ x1 y1 નું રેખા ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 થી લંબ અંતર ઇઝ ઇક્વલ ટુ mod of ax1 પ્લસ by1 પ્લસ c અપોન √a² પ્લસ b². આ આખું એનું ફોર્મ્યુલા છે. ઓકે, પણ અહીંયા ઉગમ બિંદુની વાત છે એટલા માટે x1 y1 કેવા થઈ જાય, 0 થઈ જાય, એટલે પદ કેન્સલ થઈ જાય. ડાયરેક્ટલી શું આવે, માનાંકમાં c છેદમાં વર્ગમૂળમાં a² પ્લસ b². ઓકે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 ઉપર આપણે આગળ વધીએ. આપણને એક વિધેય આપેલું છે, અને આપેલા વિધેય જે છે એ માટે સવૃત્ત અંતરાલ 0 થી π આપ્યા છે. તો એના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યની વાત કરવી છે. સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમની વાત કરવાની નથી, એટલે દ્વિતીય વિકલિત કસોટી કરવાની કોઈ ફરજ બનશે નહીં. તમારે કોઈ દ્વિતીય વિકલિત કસોટી કરવી પડશે નહીં. દ્વિતીય વિકલિત કસોટી તો ક્યારે કરવી પડે, જ્યારે તમારે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમની ચર્ચા કરવાની હોય ત્યારે. પણ આપણે તો એવી કોઈ ચર્ચા કરવાની જ નથી. ઓકે, એટલે શું કરશું સમજજો. સૌપ્રથમ મારી પાસે જે વિધેય છે કે cos સ્ક્વેર x પ્લસ સાઇન x, એનું હું સૌપ્રથમ વિકલન કરીશ. cos સ્ક્વેર x નું વિકલન થાય 2 cos x, અને cos x નું વિકલન થાય માઇનસ સાઇન x, પ્લસ સાઇન x નું વિકલન થાય cos x. તો આમાંથી કોમન શું નીકળે, તો કે ભાઈ કોમન cos x નીકળી ગયા, અંદર વધે -2 sin x પ્લસ 1, જેને હું કહું છું f'(x). મારે દ્વિતીય વિકલિત કસોટી કરવાની જ નથી, તો દ્વિતીય વિકલિત મેળવવાની કોઈ વાત આવશે નહીં. તો હવે ડાયરેક્ટલી હું શું કરીશ, પ્રથમ વિકલિત કસોટીને કેવું બતાવી દો, પ્રથમ વિકલનને 0 બતાવી દઈશ. પ્રથમ વિકલન 0 થઈ જશે.
એટલે cos x ઇન્ટુ -2 sin x પ્લસ 1 ઇક્વલ ટુ 0 થાય. એનો મતલબ એમ થયો કે cos x બરાબર 0 અથવા તો -2 sin x પ્લસ 1 બરાબર 0 થશે. જો cos x બરાબર 0 એનો મતલબ એમ થયો કે x બરાબર કેટલા છે ભાઈ, π/2 છે, અથવા x ની બીજી કોઈ કિંમત તમને મળી શકશે હમણાં કે ભાઈ sin x બરાબર -1/-2 એટલે sin x બરાબર 1/2, તેથી x બરાબર તમને કેટલા મળે, π/6 મળશે. તો આ રીતે આપણે પ્રથમ વિકલિતને 0 બતાવવાથી x ની બે કિંમતો મળે. એક કિંમત મળે છે π/2, બીજી કિંમત મળે છે π/6. હવે હકીકતમાં તો આને દ્વિતીય વિકલિતમાં મૂકવાના હોય, જેથી આપણને ખબર પડે કે આ π/2 માટે સ્થાનીય મહત્તમ મળશે કે સ્થાનીય ન્યૂનતમ, π/6 માટે સ્થાનીય મહત્તમ મળશે કે સ્થાનીય ન્યૂનતમ. પણ આપણે તો સ્થાનીયની કોઈ ચર્ચા કરવાની નથી, બરોબર છે. હવે મહત્તમ મળે કે ન્યૂનતમ મળે એનાથી કોઈ મતલબ જ નથી, પણ આપણને કિંમત મળવી જરૂરી છે. તો બસ આ જ મૂલ્યોને તમે વિધેયમાં મૂકી દઈએ આપણે. તો હવે વિધેયની અંદર પેલા π/2 રાખી દઉં, cos સ્ક્વેર π/2 પ્લસ x ના બદલે π/2 એટલે sin π/2. તો આ વેલ્યુ શું થશે ભાઈ, cos π/2 ની વેલ્યુ 0 થાય, sin π/2 ની વેલ્યુ 1 થાય. તો આપણને π/2 આગળ વિધેયની કિંમત 1 મળે છે. ઓકે, ત્યારબાદ π/2 પછી વારો આવે છે π/6 નો. તો f of π/6 ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર π/6 પ્લસ sin π/6 થશે. હવે cos π/6 એટલે કે cos 30 ની કિંમત જે છે એ cos 30 ની કિંમત છે √3/2. તો એનો સ્ક્વેર કરો પ્લસ sin π/6 ની વેલ્યુ છે 1/2. તો √3 નો સ્ક્વેર થાય 3/4 પ્લસ 1/2. 4 લસા લઈ લો, અહીંયા તો 3 જ રહેશે, અહીંયા 2 આપવા પડે એટલે આ આપણને જવાબ મળશે 5/4 π/6 આગળ. ઓકે, ચલો આ x ની બંને કિંમતો માટે આપણે વિધેયની અંદર એને મૂકી અને કિંમતો મેળવી લીધી. હવે જે અંતરાલ છે 0 to π એના માટે આપણે મેળવીએ f of 0 મેળવી લો, cos સ્ક્વેર 0 પ્લસ sin 0, cos 0 ની વેલ્યુ 1 સ્ક્વેર પ્લસ 0, એથી f of 0 ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને, 1 મળે છે. અને f of π મેળવી લ્યો તો cos સ્ક્વેર π પ્લસ sin π, cos π ની વેલ્યુ -1 અને cos π ની વેલ્યુ -1 નો સ્ક્વેર પ્લસ sin π ની વેલ્યુ 0, તો આ +1 મળે. તો f of π આપણને કેટલા મળ્યા, 1. ઓકે, તો હવે ચર્ચા કરવાની છે કે તમે જે ટોટલ કિંમતો મેળવેલી છે, કેટલી કિંમતો મેળવી, જો ગણાવું છું. x બરાબર π/2 માટે તમને એક અહીંયા કિંમત મળી છે અને કિંમત નંબર 1 કહી દો. π/6 માટે અહીંયા કિંમત મળી, કિંમત નંબર 2, કિંમત નંબર 3 અને કિંમત નંબર 4. આ 4 કિંમતો માટે સૌથી મોટી કિંમત કઈ, 5/4 કરો એટલે 1 પોઈન્ટ સમથિંગ આવે. 1 પોઈન્ટ સમથિંગ એ સૌથી મોટી કિંમત, બાકી બધા તો 1 1 1 જ છે. તો લખશું આપણે અહીંયા વૈશ્વિક મહત્તમ મૂલ્ય x બરાબર π/6 આગળ 5/4 મળે. આ પહેલું કામ પૂરું. વૈશ્વિક મહત્તમ મૂલ્ય ક્યાં મળે છે, x બરાબર π/6 આગળ કેટલું મળે છે, 5/4. હવે વાત આવે છે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય x બરાબર π/2 આગળ મળે, પછી 0 આગળ મળે અને π આગળ. આ 3 કિંમતો આગળ આપણને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે છે. વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય x બરાબર π/2, 0 અને π આગળ 1 મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયો આપણો ફાઇનલી આન્સર. સૌપ્રથમ વિધેય આપ્યું, ત્યારબાદ એનું પહેલું વિકલન કર્યું,
પછી હકીકતમાં તો બીજું વિકલન કરવાનું હોય, પછી પહેલા વિકલનને 0 બતાવવાના હોય, એક્સની કિંમતોને બીજા વિકલનમાં મૂકવાની હોય, પણ તો સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમની વાત કરવી હોય ત્યાર. પણ અહીંયા તો વૈશ્વિક ન્યૂનતમ વૈશ્વિક મહત્તમની વાત છે, તો દ્વિતીય વિકલિત કસોટીની જરૂર છે નહીં, એટલા માટે દ્વિતીય વિકલન નહીં કરીએ. પ્રથમ વિકલનને 0 બતાવશું, એક્સની કિંમતો મળશે અને આ બંને કિંમતો માટે વિધેયની કિંમત મેળવી લઈશું. વિધેયનું મૂલ્ય શું મળે છે, અંતરાલ આપેલા છે તો અંતરાલની બંને કિંમતો માટે વિધેયની કિંમત શું મળે છે એ મેળવી લેશું. સૌથી મોટી કિંમતને વૈશ્વિક મહત્તમ મૂલ્ય, સૌથી નાની કિંમતને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહીશું. ઓકે, નોટ ડાઉન કરી લો.